હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. તો હવે આપણે ચેપ્ટર નંબર 2 માં કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા હતા. એવી જ રીતે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણ ભણવાના છે. એકદમ ઈઝી છે, પણ અગત્યના બહુ છે. અગત્યના કયા પોઈન્ટ ઉપર છે તો કે અગત્યના એ પોઈન્ટ ઉપર છે કે આપણે એનો ઉપયોગ દાખલામાં, એમસીક્યુમાં, ગુજકેટમાં, નીટમાં, જેડબલઈમાં અત્ર તત્ર સર્વત્ર આ જોડાણ સમજ્યા વગર તમે આગળ વધી ના શકો. ભલે તમે કેપેસિટરનું જોડાણ સમજી ગયા છો એટલે તમને આમાં 50% જ મુશ્કેલી પડશે, એટલે કે એકાદો કે બે પોઈન્ટ જ જુદા આવશે, બાકી બધું સરખું આવશે. હવે જુઓ, હું તમને શ્રેણી જોડાણ સમજાવું છું. બે જોડાણ છે ટોટલ, શ્રેણી અને સમાંતર. પછી બેયનું મિક્સ જોડાણ આવે, એને મિશ્ર જોડાણ કહેવાય. એને કેવું જોડાણ કહેવાય બાળકો? મિશ્ર જોડાણ. બરોબર? હવે દાખલા તરીકે આ એક અવરોધ છે, આ બીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ છે. આવા ઘણા બધા અવરોધ છે. બધા જ અવરોધના મૂલ્યો જુદા જુદા છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ બે અવરોધ છે. તો આ બે અવરોધનો એક છેડો આ બીજા અવરોધના એક છેડા આઈને આપણે જોઈન્ટ કરી દઈએ તો આ બાજુનો છેડો અને આ બાજુનો છેડો બંને ખુલ્લા છે, મતલબ કે જોઈન્ટ થતા નથી, એકબીજા હારે જોઈન્ટ નથી થતા, પણ આ એક એક છેડો જોઈન્ટ થયો છે. હવે આવી રીતે બે અવરોધને બદલે 3, 4, 5, 6 ગમે તેટલા અવરોધ હોય, બધાના મૂલ્યો જુદા જુદા હોય, અને તમે અહીંથી પ્રવાહને દાખલ કરો એટલે કે અહીંયા તમે બેટરી જોડી દીધી છે. આ બેટરી તમે અહીંયા જોડી દીધી છે. જુઓ ધ્યાનથી, આ એક અવરોધ, આ બે ને આ ત્રણ, મેં 3 અવરોધ રાખેલા છે. તમને એક્ઝામની અંદર 2 અવરોધનો પ્રશ્ન પણ પૂછાય, 3 અવરોધનો પ્રશ્ન પણ પૂછાય, n અવરોધનો પ્રશ્ન પણ પૂછાય. જો n અવરોધનો પ્રશ્ન પૂછાય તો અહીંયા ટપકા ટપકા કરીને વધારાનો એક અવરોધ જોડી દેવાનો, એટલે n અવરોધ થઈ ગયા કહેવાય. બરાબર? 2 અવરોધ હોય તો આપણે 3 નહીં દોરવાના, તો 2 જ દોરવાના. આવા અલગ અલગ પ્રશ્નો છે એ ઘણી વખત બુકની અંદર આપેલા હોય, પણ આપણે બધા જ પ્રશ્નો તૈયાર કરવાની જરૂર નથી. એક ક્વેશ્ચન તમે વ્યવસ્થિત તૈયાર કરો એટલે એટલો તો દરેક વિદ્યાર્થીને ખબર પડી જાય કે 2 અવરોધ હોય તો 2 દોરવા પડે, 3 હોય તો 3 દોરવા પડે, અને n હોય તો n દોરવા પડે. તો અત્યારે 1, 2 ને 3 અવરોધ છે. તો આ 1, 2 અને ત્રીજો અવરોધ છે એ અહીંયા જોઈન્ટ કરેલો છે, અને આ 3 અવરોધની વચ્ચે અહીંયા બેટરી જોડેલી છે. આ બેટરી 20 વોલ્ટ વાળી બેટરી છે. કેટલા વોલ્ટ વાળી બેટરી છે? 20 વોલ્ટ વાળી બેટરી છે. A અને B વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત બેટરીના વિસ્થિતિમાનના તફાવત જેટલો છે, એટલે કે V જેટલો તફાવત આ બેની વચ્ચે ટોટલ લાગેલો છે. હવે શ્રેણી જોડાણ કહેવાય કોને? તો કે આકૃતિ ઉપરથી તો આપણને ખબર પડી ગઈ, પણ શાબ્દિક રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ. 2 કે 2 કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી કરીને તે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. સમાન શું કામ હોય એવું સ્વીકારવાની વાત નથી, એમનેમ તમને ખબર પડી જવી જોઈએ કે અહીંથી વિદ્યુત પ્રવાહ જુઓ ધ્યાનથી, અહીંયા દાખલ થયો તો અહીંથી બહાર નીકળો. બહાર નીકળ્યા પછી એને બીજે ક્યાંય જવા માટેનો માર્ગ અસ્તિત્વ ધરાવે છે? તો કે ના, બિલકુલ નહીં. અને જો અસ્તિત્વ ન ધરાવતો હોય તો ફરજિયાત, કમ્પલસરી આમાંથી આવતા વિદ્યુત પ્રવાહને આમાં દાખલ થવું જ પડે, આમાંથી નીકળતા વિદ્યુત પ્રવાહને આમાં દાખલ થવું પડે. એટલે કે આવા 2, 3, 4 કે 500 ગમે તેટલા અવરોધો હોય તો દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હશે? સમાન. એ જ એનો સિદ્ધાંત છે, ઓરિજિનલ. પણ આનો અવરોધ R1 છે, આનો અવરોધ R2 છે, આનો અવરોધ R3 છે, એનો અર્થ એમ થયો કે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત IR1 થયો, આ બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત IR2 થયો.
આ બે વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત IR3 થયો. I સમાન છે પણ R1 R2 R3 અલગ અલગ છે. એનો મતલબ એમ થયો કે દરેક અવરોધના બંને છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત જુદો જુદો છે. દરેકનો પ્રવાહ સરખો છે, દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો છે, પણ દરેકનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિસ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધ માટે કેવો છે? અલગ અલગ છે. આ ધ્યાન આપો. બરાબર? તો જોઈ લ્યો વ્યાખ્યા હું હમણાં જ બોલ્યો કે બે બિંદુઓ વચ્ચે એક કરતા વધારે અવરોધોને, એક કરતા વધારે એટલે 2 3 4 5 6 કે n ગમે તેટલા જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહ I ને વહેવા માટે એક જ માર્ગ મળે. એટલે કે દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય. તો આવા જોડાણને કયું જોડાણ કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ કહેવાય. સાબિતી એની શું? તો કે સાબિતીમાં કેવું હોય છોકરાઓ કે સાબિતી આપતી વખતે અડધું તો તમારે તમારી આકૃતિમાં નજર કરવાની છે, પછી એના વર્ણનની અંદર બેઠા શબ્દોની ગોખણપટ્ટી કરવી જરૂરી નથી. હવે અહીંયા જુઓ, અહીં તમને એમને ખબર પડી જાય કે A અને B બિંદુ વચ્ચે આપણે R1 R2 અને R3 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. A અને B વચ્ચે V વોલ્ટની બેટરી છે, જેથી A અને B વચ્ચેનો કુલ વીજ સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ થાય. કેટલો થાય? V વોલ્ટ. ઉપરાંત દરેક અવરોધનો વીજ સ્થિતિમાનનો તફાવત જુદો જુદો થાય. આનો V1, આનો V2, આનો V3 એટલે કે V1 બરાબર IR1, V2 બરાબર IR2, V3 બરાબર IR3. તો હવે જુઓ આકૃતિમાં R1 R2 અને R3 અવરોધોને A અને B વચ્ચે શ્રેણીમાં જોડેલા છે. આમ ઉપર દેખાય છે, અહીંયાથી જોઈન લખવાનું છે ભાઈ, મોઢે લખવાનું છે. ઓકે. A અને B વચ્ચે V વોલ્ટની બેટરી જોડતા દરેક અવરોધમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય. અહીં ત્રણેય અવરોધના બે છેડા વચ્ચેનો PD કેવો હોય છે? જુદો જુદો. એટલે કે અનુક્રમે IR1 બરાબર V1, IR2 બરાબર V2, IR3 બરાબર V3. તો સાબિત કરતી વખતે આગલી વખતે મેં તમને કીધું હતું ખાસ કે જે ભૌતિક રાશિ અલગ હોય, એક વાક્ય બહુ મહત્વનું તમને કહી દઉં, અવરોધોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય પરંતુ વીજ સ્થિતિમાનનો તફાવત જુદો જુદો હોય. યાદ રહી ગયું? પ્રવાહ સમાન અને વીજ સ્થિતિમાનનો તફાવત જુદો જુદો. અને સૂત્રની સાબિતી માટે આપણો હેતુ સમતુલ્ય, કુલ, ટોટલ, પરિણામી અવરોધ આપણે મેળવવાનો છે. આ ત્રણેયનો ભેગો થઈ. તો એની શરૂઆત ક્યાંથી કરવાની યાદ રાખવા માટે? જે રાશિ ઓલી બે મેં કીધી પ્રવાહ અને વોલ્ટેજ જે જુદી છે એનાથી હંમેશા સૂત્રની શરૂઆત કરવી, એટલે ગોટાળો ન થાય. શું જુદું છે આમાં, શું સરખું છે? બોલો બોલો ભાઈ, તમને પૂછું છું વાલા. હા, આવડી ગયું ને? પ્રવાહ સમાન, વોલ્ટેજ જુદા. તો જુદું શું છે? તો કે વોલ્ટેજ. તો કુલ વિસ્થિતિમાનનો તફાવત કેટલો? હવે સાબિત આપણે કરી દઈએ, બે સ્ટેપનું કામ છે. કુલ વીજ સ્થિતિમાન નો તફાવત V બરાબર V1 વત્તા V2 વત્તા V3. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે V1 બરાબર IR1, V2 બરાબર IR2 કિંમત મૂકી દઈએ આપણે. તો આના બરાબર IR1 વત્તા IR2 વત્તા IR3. અને તેથી આ I સામાન્ય નીકળી જશે અને નીચે આવી જશે, એટલે V upon I બરાબર R1 વત્તા R2 વત્તા R3, જ્યાં V upon I બરાબર REQ
બરાબર સમતુલ્ય અથવા કુલ અથવા પરિણામી, ગમે તે શબ્દ તમારે લખવાની છૂટ છે. પરિણામી અવરોધ. મેં એને શું કામ પરિણામી અવરોધ કીધો? કારણ કે આવી સ્થિતિમાંનો તફાવત તમારો પહેલા અવરોધનો છે, બીજા અવરોધનો છે, ત્રીજા અવરોધનો છે કે ત્રણેયનો ભેગો છે? તો કે ત્રણેયનો ભેગો છે. જો વોલ્ટેજ ત્રણેયના ભેગા હોય, પ્રવાહ તો ત્રણેયનો ભેગો હતો જ સરખો, આ સરખું હોય તો એનો કુલ અવરોધ Req થાય. તો Req બરાબર શું થઈ જશે? આપણું સૂત્ર Req બરાબર R1 વત્તા R2 વત્તા R3. આ આપણા સમતુલ્ય અવરોધનું સૂત્ર થયું. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? પહેલા તો 2. અને 2 નંબર આપ્યા બાદ ધ્યાનથી બરાબર જુઓ. આ અત્યારે ત્રણેય અવરોધ અલગ અલગ હતા. હવે આવા n અવરોધ હોય એટલે કે n અસમાન અવરોધ માટે Req બરાબર R1 વત્તા R2 વત્તા ડેશ 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 વત્તા Rn લખાય. આ n અવરોધ માટેનું સૂત્ર થયું, પણ એને n અલગ અલગ હોવા જોઈએ. હવે માની લ્યો આનાથી આગળ કે સમાન મૂલ્યના n અવરોધ શ્રેણીમાં હોય તો Req બરાબર શું થશે? nr. જો આનો અવરોધ r હોય, આનો અવરોધ r હોય, આનો અવરોધ r હોય એટલે r ને r એટલે 3r થયા. હવે 4 હોય તો 4r, 5 હોય તો 5r, n હોય તો nr. પણ આ ક્યારે સમાન મૂલ્યના હોય તો આ ધ્યાનમાં ખાસ રાખજો. બરાબર? તો આના ઉપરથી શું આપણને સિદ્ધાંત મગજમાં ઉદે છે? દાખલા તરીકે આ ત્રણેય જુદા છે. સાંભળો, આનું મૂલ્ય 1 ઓહમ, આનું મૂલ્ય 2 ઓહમ, આનું મૂલ્ય 3 ઓહમ છે. સમજવા માટે 1 2 3 તો 3 ને 2 5 ને 1 6, આનું મૂલ્ય 6 થયું. તો આ 6 મૂલ્ય આ ત્રણેય પૈકીનું મોટું કોણ? તો કે આનું મૂલ્ય 3 હતું, આનું મૂલ્ય 2 ને આનું 1. તો આનું કેટલું થયું? 3 ને 2 5 ને 1 6. તો શું કહી શકો તમે કે એક સિદ્ધાંત મગજમાં રાખવાનો છે આપણે કે શ્રેણી જોડાણ ના સમતુલ્ય શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ નું મૂલ્ય તે બધા જ અવરોધો પૈકી મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું હોય. મોટામાં મોટા કરતાય મોટું. આ 3 તો આ 6 બરાબર. પછી અહીં ગમે એટલા મૂલ્યો તમે જોડો તો મોટામાં મોટા કરતા મોટું થશે. આ સિદ્ધાંત બરાબર ધ્યાનમાં રાખો. બીજા બે મેં સિદ્ધાંત ખાસ કીધા હતા તમને, હમણાં પૂછ્યા હતા, યાદ કરાવી દઉં. શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન, પીડી જુદો. પ્રવાહ સમાન, પીડી જુદો. કેમાં? શ્રેણી જોડાણમાં. આવી જ રીતે આપણે આકૃતિ દોરી અને હવે પછીનો ક્વેશ્ચન છે
એ સમાંતર જોડાણનો ભણશું. બરાબર? શ્રેણી જોડાણ આપણે પૂરું કર્યું. હવે આપણા માટે છે સમાંતર જોડાણ. બે જોડાણ અગત્યના છે, પણ સમાંતર થોડુંક વધારે સારી રીતે સમજવું પડે. સમાંતર જોડાણના અગત્યની વસ્તુ, એનું સૂત્ર છે એ તો દરેકને આવડી જશે, પણ પ્રોબ્લેમ એ છે કે સમાંતર જોડાણ હોય અને શ્રેણી જોડાણ હોય એને જુદું પાડવામાં મુશ્કેલી વિદ્યાર્થીઓને ખૂબ પડે છે. હવે જુઓ બરાબર, પેલા શ્રેણી જુઓ. આ અત્યારે 1, 2 અને 3, આ ત્રણે ત્રણને મેં શ્રેણીમાં જોડેલા છે. આ ત્રણ અવરોધ છે એમ સમજી લ્યો, કે જેનો પ્રશ્ન આપણે હમણાં જ પૂરો કર્યો. પેલા સમજવાનું છે, પછી લખવાનું છે. ધ્યાનથી સાંભળજો. હવે અત્યારે તમે જોઈ શકો છો કે આનો એક છેડો આની સાથે છે, આનો બીજો છેડો ત્રીજાના પેલા છેડા આવે છે. ઓકે? હવે આ છેડો અને આ છેડો બે મુક્ત છે. જો આ ત્રણે ત્રણ ના એક એક છેડા કોઈ એક કોમન બિંદુએ જોડવામાં આવે, અત્યારે એમ નથી, જો કોમન બિંદુએ જોડવામાં આવે, મતલબ કે અત્યારે આ એક અવરોધનો એક છેડો અહીંયા છે, એનો એક છેડો અહીંયા છે, પણ આ ત્રીજો હતો ને એ અહીંયા આવી ગયો હતો, એટલે એ શ્રેણી થઈ ગયું હતું. પણ હવે આ ત્રીજાનો એક છેડો છે એ જો અહીંયા જોડાઈ જાય, આમ જોડાઈ જાય, એનો આકાર અગત્યનો નથી. હું તમને અલગ અલગ આકાર બતાવું છું. કેપેસિટરમાં મેં બતાવ્યા હતા, એટલે માની લો કે એ આકાર ભૂલાઈ ગયો હોય તો કેપેસિટરનું એ લેક્ચર છે એ ફરીથી જોઈ લેજો, કે જેથી વધારે થોડો ખ્યાલ આપણને આવે. મેં અલગ અલગ આકૃતિ દોરીને તમને સમજાવ્યું હતું, આમાં પણ સમજાવીશ તમને હું. બરાબર? તો અત્યારે આ એક અને આ એક જોઈન્ટ થઈ ગયા, અને જો આ અને આ ત્રણેય જોઈન્ટ થઈ જાય તો આ જોડાણ કેવું થઈ ગયું? સમાંતર જોડાણ. મતલબ કે 3 અવરોધ હોય, 4 હોય, 5 હોય, ગમે તેટલા હોય, મિનિમમ 2 જ હોય, તો 2 કે 2 કરતા વધારે અવરોધોના એક એક છેડા એક બિંદુ સાથે અને એ જ અવરોધના બીજા છેડા બીજા બિંદુ સાથે જોડવામાં આવે તો બનતા પરિપથને કે બનતા પરિપથના જોડાણને સમાંતર જોડાણ કહેવામાં આવે. એટલે કે હવે એને ગોઠવવાનું કે મેં તો અત્યારે આમ કરીને આમ ગોઠવું હતું, તમે ગમે એમ ગોઠવી શકો. બરાબર? દાખલા તરીકે આને અહીંયા રાખો, આને અહીંયા રાખો, આનો એક છેડો, આનો એક છેડો, આનો એક છેડો અહીંયા ભેગો કરી દો, આનો બીજો છેડો, આનો બીજો છેડો, આનો બીજો છેડો અહીંયા ભેગો કરી દો, તો એક એક છેડા એક બિંદુ આવે, બીજા બિંદુ આવે. એનો મતલબ એમ થયો કે સમાંતર જોડાણ થઈ ગયું. તો અત્યારે તો મેં વ્યવસ્થિત સમાંતર જોડાણ તમને સમજાવેલું છે. જો આ R1 અવરોધ છે, એનો એક છેડો R2 નો એક, R3 નો એક બિંદુ એ આરે ભેગા થઈ ગયા. આ ત્રણેયનો એક બિંદુ આરે ભેગા થઈ ગયા. તમે એવું ના સમજતા કે આ ઉપર આમ હોય એટલે આ સમાંતર થઈ ગયું, એવું ન સમજતા. એના છેડા કેવી રીતે જોડેલા છે એના આધારે એનું સમાંતર કે શ્રેણી જોડાણ નક્કી થાય. એની ગોઠવણીને આધારે નક્કી ના થાય. તમે આને ગમે એમ ગોઠવી શકો. દાખલા તરીકે અત્યારે હું અહીંયા નાની જગ્યા છે એમાં ગોઠવવાનો પ્રયત્ન કરું છું. થોડું ધ્યાનથી બરાબર જોજો. જો આ એક અવરોધ છે, બરાબર? આ બીજો અવરોધ છે અને ત્રીજો અવરોધ અહીંયા છે. હવે આમ મેં ગોઠવેલા હોય તો આનું સમાંતર જોડાણ થાય જ ને, કેમ ના થાય? જો અહીંયા એક બિંદુ ધારી લ્યો, આ બિંદુ આરે એક છેડો, આ બિંદુ આરે એક છેડો, આ બિંદુ આરે એક છેડો જોડાઈ ગયો, અને આની આરે અહીંયા એક બિંદુ રાખો તો એક છેડો અહીંયા, એક છેડો અહીંયા અને એક છેડો અહીંયા, તો આ સમાંતર જોડાણ થયું. જરૂરી નથી કે એના ક્રમમાં વ્યવસ્થિત આપણી આંખને પસંદ પડે એમ જ ગોઠવવામાં આવે. ઓલરાઈટ? હજી આપણે કેટલા બધા પ્રકારના જોડાણના ગુજકેટ ભણવાના છે, એટલે ભાતના અને જાતના આપણે ગણશું.
થોડાક તમારી મેળે પણ તમારે ગણવાના છે બાળકો. ઓકે, તો આ ત્રણે ત્રણ સમાંતરમાં છે. હવે સિમ્પલ વસ્તુ છે, સમાંતર જોડાણનું કોઈ એવો સિદ્ધાંત કામ નથી કરતો કે જે સિદ્ધાંત કઈક વિચિત્ર હોય, એવું નથી. શ્રેણીમાં તમે જે યાદ રાખો એના કરતા બિલકુલ ઉલટું સમાંતરમાં યાદ રાખવાનું. શું શ્રેણીમાં યાદ રાખ્યું હતું? પ્રવાહ સમાન, પીડી જુદો. પ્રવાહ સમાન, પીડી જુદો. સમાંતર જોડાણમાં પીડી સમાન, પ્રવાહ જુદો. સમાંતર જોડાણમાં પીડી સમાન, પ્રવાહ જુદો. ઓકે, તો જુઓ કેમ, તો કે અહીંથી પ્રવાહ આ 20 વોલ્ટની બેટરી જોડેલી છે A અને B બિંદુ વચ્ચે. A અને B બિંદુ વચ્ચે R1 R2 R3 ત્રણેયને સમાંતરમાં જોડી દીધા છે. ત્રણેયના એક એક છેડા A બિંદુ સાથે, ત્રણેયના બીજા છેડા B બિંદુ સાથે જોડી દીધા છે. ઓકે, તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I હોય તો અહીંયાથી I ના 3 વિભાગ પડશે અને સૌની કેપેસિટી પ્રમાણે એમાંથી પ્રવાહ પસાર થશે. દાખલા તરીકે આનો અવરોધ મોટો હોય, આપણને ખબર નથી, આ તો ધારીએ. આનો અવરોધ મોટો હોય તો તેમાંથી વહેતો પ્રવાહ ઓછો હોય. આનો અવરોધ મીડિયમ હોય તો તેમાંથી વહેતો પ્રવાહ પણ મધ્યમ હોય. આનો અવરોધ સૌથી ઓછો હોય તો એમાંથી વહેતો પ્રવાહ સૌથી વધારે હોય. એનો મતલબ એમ થયો કે જેનો અવરોધ મોટો એનો પ્રવાહ નાનો, જેનો અવરોધ નાનો એનો પ્રવાહ મોટો. એ દ્રષ્ટિએ વિચારો તો I1 અને R1 બેયનો ગુણાકાર કેવો રહે? અચળ. કેવો રહે? અચળ. કારણ કે જેનો R1 નાનો એનો I1 મોટો અને જેનો R3 મોટો એનો I3 નાનો. તો ઈ બેયનો ગુણાકાર અચળ રહે. બેયના ગુણાકારને તો ઓહમના નિયમ પ્રમાણે વિસ્થિતિમાનનો તફાવત કહેવાય. શું કહેવાય? વિસ્થિતિમાનનો તફાવત. મતલબ કે આ અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત I1 R1, આ અવરોધના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત I2 R2, આ અવરોધના બંને છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત I3 R3 સમાન છે. પણ ત્રણેય અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I1 I2 I3 જુદા જુદા છે. ઓકે, ક્લિયર? તો ધ્યાનથી જુઓ. જો બે કે બે કરતા વધારે અવરોધો, હમણાં જો બોલ્યો, બે કે બે કરતા વધારે અવરોધોના એક તરફના છેડા એક બિંદુ A અને બીજી તરફના છેડા બીજા બિંદુ સાથે, એક બિંદુ આપણું A બીજું બિંદુ B સાથે જોડવામાં આવે તો આવા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહેવાય. કેવું જોડાણ કહેવાય? સમાંતર. ઓકે, હવે આકૃતિમાં A અને B બિંદુ સાથે શું જોડેલું છે? તો કે 20 વોલ્ટની બેટરી જોડેલી છે અને A અને B વચ્ચે R1 R2 અને R3 ના એક એક છેડા જોડેલા છે. રેડી? તો સમાંતર જોડાણ થઈ ગયું. હવે જુઓ તમે, મેં અલગ કલરમાં અહીંયા એક લીટી લખી છે કે જે હું હમણાં બોલ્યો એ અગત્યની છે. અહીં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો PD કેવો છે? સમાન. અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો જુદા જુદા છે. MCQ માં પણ પૂછાય, દાખલામાં પણ ઉપયોગી. એટલે આ સિદ્ધાંત બરાબર યાદ રાખજો. આ જગ્યાએ શ્રેણી જોડાણ હોય તો કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો PD જુદો જુદો અને પ્રવાહ સમાન હોય છે. આ શ્રેણી જોડાણમાં. આનાથી ઉલટું. બરાબર? હવે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો સમાન PD સમાન છે V હોય તો આનો PD કેટલો થાય વ્યક્તિગત? તો કે V બરાબર I1 R1. જેટલો આનો થાય એટલો જ આનો થાય. તો V બરાબર I2 R2, V બરાબર I3 R3. તો અહીંયા I1 ને સૂત્રનો કરતા બનાવો તો V/R1, V/R2, V/R3. તો મેં તમને આગળના ક્વેશ્ચનમાં કીધું હતું કે શું જુદું જુદું છે? તો કે પ્રવાહ જુદો જુદો છે. એટલે આપણા સૂત્રની શરૂઆત પ્રવાહથી થાય. ત્યાં શેનાથી થતી હતી? વોલ્ટેજથી. તો અહીંયા પ્રવાહ I બરાબર I1 I2 I3 1 2 અને 3 પરથી આ ત્રણેયની કિંમત અહીંયા મૂકી દીધી છે. તો I/V શું થશે? I/V, V વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ છે, I પ્રવાહ ટોટલ પ્રવાહ છે. તો ટોટલ પ્રવાહના છેદમાં ટોટલ વોલ્ટેજ બરાબર ટોટલ અવરોધનું વ્યસ્ત થાય. કારણ કે V/I બરાબર R છે. તો I/V બરાબર 1/R થાય. અહીંયા મેં Req લખ્યું. Req ને બદલે RP. RP નો મતલબ પેરેલલ એમ પણ લખવામાં આવે છે. બરાબર? તો 1/Req આની જગ્યાએ 1/Req મૂકી દીધું તો 1/R1 + 1/R2 + 1/R3. અને હવે જો આ તો 3 હતા ભાઈ. આપણે મેળવા 3 માટે આવા n અવરોધો હોય તો
તો એમાં કાંઈ ફેર નથી પડતો, પણ બધાયના મૂલ્યો જુદા જુદા હોય તો 1/r1 1/r2 ડેશ 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 1/rn. ઓકે, ને જો સમાન મૂલ્યના r અવરોધો એવા n હોય, આ r1 r2 r3 ની r r r r r r r r એવા n અવરોધ હોય તો શું થાય? તો કે આની જગ્યાએ r મૂકો, બરાબર? આ 3 છે, 3 માં સમજો, સમજાશે. 1/r 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 એટલે શું થાય મને કહો? 3/r. 4 હોય તો 4/r, 5 હોય તો 5/r, n હોય તો n/r. તો આવા કેટલા છે? સમાન n છે. તો કુલ અવરોધ કેટલો થઈ જાય? n/r નું આ 1/req બરાબર n/r. તો req બરાબર શું થાય? r/n. યાદ કરો, શ્રેણીમાં nr થતું હતું. એટલે કે જો સમાન મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ n ગણો થાય. એક અવરોધના મૂલ્ય કરતા કેટલા ગણો? n ગણો. જ્યારે અહીંયા n માં ભાગનો થાય. ઓલરાઈટ, ક્લિયર? હવે લખતા રહેજો બાળકો, લખતા રહેજો ખાસ. લખશો તો યાદ રહેશે. 2 વખત ખાસ વિડિયો જોજો, દરેક વિડિયો 2 વખત જોજો. ફ્રી છો, ઘરે જ છો અને ઘરે જ રહેજો. બહુ બાર ફરફર ન કરતા, બરાબર? અને જેટલા વિડિયો લેક્ચર તમારી પાસે અત્યારે છે, ઘણા બધા છે, અને બને ત્યાં સુધી 15 20 25 મિનિટનો વિડિયો થાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ ક્યારેક વધી જાય તો દાખલા બહુ મોટા આવતા હોય તો વધી પણ જાય. પણ ધ્યાને રાખજો કે દરેક વિડિયો લેક્ચર 2 વખત જોજો, 2 વખત લખજો. જેટલું વધારે લખશો એટલો વધારે ફાયદો થશે. ઓકે, તો આજનું કામ પૂરું. જય શ્રી કૃષ્ણ.